તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું ક્રિસ પટેલ. સીબીએસઈમાં ધોરણ 12 બોર્ડ પરીક્ષાના ઉત્તર પુસ્તિકા મૂલ્યાંકન માટે કોન્ટ્રાક્ટ બહારની કંપનીઓને આપવામાં આવે છે, જેને લઈને આપના નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમને શિક્ષકને લઈને સરકારને આડે હાથ લીધી છે. આવો સાંભળીએ શું કહ્યું યુવરાજસિંહ જાડેજાએ. જય ભારત. યુવરાજસિંહ જાડેજા. આ બધા જ જાણો છો કે વર્તમાનમાં સીબીએસઈ 12 બોર્ડની જે પરીક્ષા છે એ ખૂબ વિવાદમાં ચાલી રહી છે. કેમ કે સીબીએસઈ 12 બોર્ડના જે પરીક્ષાર્થીઓ છે એની ઉત્તરવાહીનું મૂલ્યાંકનનું કામ જે હૈદરાબાદ સ્થિત જે કોએમ્ટ એજ્યુકેશન ટેક પ્રાઇવેટ લિમિટેડ જે સંસ્થાને સોંપવામાં આવ્યું હતું, એ સંસ્થા જે કહી શકાય કે ડિજિટલી ઇવોલ્યુશન કરી અને OSM એટલે કે ઓન સ્ક્રીન માર્કિંગ પદ્ધતિનો ઉપયોગ કરી અને જે ઉત્તરવાહીનું મૂલ્યાંકનનું કામ કરવાની હતી, એમાં ક્યાંક ને ક્યાંક છબરડાઓ જોવામાં આવ્યા. જે એજન્સી હતી એની બેદરકારી લાપરવાહી જોવામાં આવી. તેને કારણે જે માર્કિંગ હતા એ માર્કિંગમાં ઘણી બધી ભૂલો અને છબરડાઓ થયા. તેમાં ખાસ કરીને જે વિદ્યાર્થીની જે ઉત્તરવાહી હતી એ ઘણી બધી જગ્યાએ મિક્સ થતી જોવા મળી અને ઘણી બધી એવી ઉત્તરવાહીઓ હતી જેને યોગ્ય રીતે સ્કેન કરવામાં એટલે એનું જે સ્કેનિંગ હતું એ બ્લર થયું, તો તેને કારણે એ ઉત્તરવાહી એ યોગ્ય રીતે તપાસી ન શકાણી અને તેમાં વિદ્યાર્થીઓને માર્કિંગમાં અન્યાય થયો. લગભગ આનાથી 3,17,000 વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા, અસરગ્રસ્ત થયા. અને આ જે બ્લર સ્કેનિંગને કારણે કે આન્સર શીટ મિક્સ થઈ જવાને કારણે કે પછી મેન્યુઅલી મોકલવાને કારણે આમાં વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક ભોગવવાનો વારો આવ્યો. આ જોવા જઈએ તો આ પહેલી વાર નથી કે જે એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું હોય અને આ એજન્સીને ભૂલો થાય. ભૂતકાળમાં પણ આ જ એજન્સીને ટેન્ડર એ તેલંગાણાની સરકારમાં તેલંગાણા બોર્ડની જે પરીક્ષા હતી એમાં પણ આપવામાં આવ્યું હતું અને એમાં લગભગ 10 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. એમાંથી 4 લાખ વિદ્યાર્થીઓને ફેલ કરી દેવામાં આવ્યા હતા. એમાં ખાસ કરીને જોવા જઈએ ત્યારે પણ કહેવામાં આવ્યું કે સિસ્ટમ ફેલના કારણે આ વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવ્યા છે. ત્યારે આ સંસ્થાને ત્યારે બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. એટલે તેલંગાણા સરકારે પોતાની રાજ્યમાંથી આ સંસ્થાને બ્લેક લિસ્ટ કરી દીધી. ત્યારે પણ આપણે બોધપાઠ ન લીધો અને ભૂતકાળમાં ગુજરાત રાજ્ય સરકારમાં પણ ગુજરાત રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એટલે કે GTU ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે, તેમાં પણ આવી એક ઘટના એ સામે આવી હતી. આજથી 2 વર્ષ પહેલા અમે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારશ્રીનું ધ્યાન દોર્યું હતું. અમે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી શ્રીને લેટર લખી અને કહ્યું હતું કે આ જે સંસ્થા છે એ સંસ્થા ભૂતકાળમાં પણ છબરડા કરી ચૂકેલી છે. ત્યારે GTUની જે એસેસમેન્ટની કામગીરી જે છે એ આ સંસ્થાને સોંપવામાં આવી હતી. ત્યારે GTUએ નોંધ્યું હતું કે કામગીરી દરમિયાન ગોપનીયતા અને ગુપ્તતાનું પાલન કરવામાં આવેલું નથી. એટલે કે કોએમ્ટ એજ્યુકેશન ટેક પ્રાઇવેટ લિમિટેડ જે સંસ્થાને એસેસમેન્ટનું કામ ગુજરાત સરકારે સોંપ્યું હતું, તેમાં આ સંસ્થાએ કામગીરી દરમિયાન ગોપનીયતા કે ગુપ્તતા જાળવી નથી અને તેને ધ્યાનમાં રાખી આનો વર્ક ઓર્ડર જે વિન્ટર 2022ની જે પરીક્ષા હતી એનો વર્ક ઓર્ડર રદ કરી નાખવામાં આવ્યો હતો અને 7.5% રકમ પેનલ્ટી તરીકે એમાં આપવામાં આવી હતી. એટલે 7.5% પેનલ્ટી લગાવવામાં આવી હતી અને આ સંસ્થાને GTU દ્વારા પણ બ્લેક લિસ્ટ કરી નાખવામાં આવી હતી. એનો ઠરાવ પણ અમે સરકારશ્રીને ત્યારે આની સાથે બિડાણમાં આપ્યો હતો અને ત્યારે GTUએ પણ નોંધ્યું હતું કે એસેસમેન્ટની કામગીરી દરમિયાન ગુપ્તતા અને ગોપનીયતાનું પાલન કરેલું નથી. આ એજન્સીને આપવામાં આવેલી વિન્ટર 2022ની પરીક્ષાનો વર્ક ઓર્ડર એ રદ કરી નાખવામાં આવે છે. બિલમાંથી 7.5% પેનલ્ટી કપાત કર્યા બાદ ચૂકવણી કરવામાં આવશે. ત્યારે પણ આ સંસ્થા વિવાદમાં આવી હતી. ત્યારે આપણે બોધપાઠ ન લીધો. ત્યારે આની ઉપર કોઈ પ્રકારના એક્શન લેવામાં ન આવ્યા. તો ફરી વખત એક નાની ઘટનામાંથી આપણે બોધપાઠ નથી લેતા, એટલે મોટી ઘટના એ બનતી હોય છે. એનું તાજું ઉદાહરણ આ છે કે આજથી 2 વર્ષ પહેલા ગુજરાતની જ સૌથી મોટી યુનિવર્સિટીમાં આ જ સંસ્થા આ જ એજન્સી જે છે કોએમ્ટ એજ્યુકેશન ટેક પ્રાઇવેટ લિમિટેડ એના પણ છબરડા જોવામાં આવ્યા હતા. ત્યારે અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારશ્રીનું ધ્યાન દોર્યું હતું. મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો હતો. ત્યારે જો આમાં સંજ્ઞાન લેવામાં આવ્યું હોત તો હું માનું છું કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ હોત. કોને વર્ક ઓર્ડર આપ્યો, કોની રહેમરા હતી, એ બધી જ તપાસ કરવામાં આવી હોત. પરંતુ એમાંથી કશું જ કાંઈ થયું નહીં. ફક્ત આ સંસ્થાને ત્યારે એ GTUમાંથી બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી. અને હું તો એ પ્રશ્ન પૂછું છું સરકારને કે શા માટે આપણે દરેક વખતે આ જ કંપનીને કોન્ટ્રાક્ટ આપીએ છીએ? અને જોવા જઈએ તો CBSE 12 બોર્ડની જે પરીક્ષા જે કોન્ટ્રાક્ટ આપવામાં 3 એવી એજન્સીઓ હતી જેને ટેન્ડર ભર્યા હતા, જેને બીડ ભરી હતી, એમાં જે શરતો હતી એ CBSE દ્વારા જ બદલી દેવામાં આવી. ખાસ કરીને ટર્નઓવરનો જે ક્લોઝ હતો એ બદલી દેવામાં આવ્યો. પુઅર પરફોર્મન્સ વાળો જે ક્લોઝ હતો એ બદલી દેવામાં આવ્યો અને બ્લેક લિસ્ટ વાળો જે ક્લોઝ હતો એ પણ બદલાવ કરવામાં આવ્યો.
શા માટે ભાઈ પોતાની માનીતી કંપનીને લેવા માટે આ જે શરતો જે છે એ શરતો દરેક વખતે બદલી દેવામાં આવે છે? કોની રહેમરા નીચે બદલી દેવામાં આવે? શા માટે બદલી દેવામાં આવે? અને શા માટે આ જ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે? સીબીએસઈએ શા માટે જાણી જોઈને 3 કંપનીઓ એ બીડમાંથી છતાં પણ પોતાની માનીતી કંપનીને લેવા માટે સીબીએસઈએ શા માટે નિયમ બદલા? એ એજન્સીએ ન બદલા, પણ સીબીએસઈએ એ પોતાના નિયમ બદલી અને 3 વખત રીટેન્ડરિંગ કરાવી આ જ કંપનીને ઓર્ડર આપ્યો. શું આ કોઈ કંપની જે છે એ કોઈ રાજકીય આકાઓની છે? કોઈ રાજકીય આશીર્વાદો રહેલા છે? ખરેખર આ પ્રશ્ન એટલા માટે છે કેમ કે આ કંપની ભૂતકાળમાં બ્લેકલિસ્ટેલી ગુજરાતમાંથી પણ છે, તેલંગાણામાંથી છે, અનેક રાજ્યોમાંથી આના વિવાદો આવે છે, છતાં પણ આ જ કંપનીને પકડી અને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે. આ જ સીબીએસઈ બોર્ડના જે પરીક્ષાર્થીઓ અત્યારે જે ભોગવી રહ્યા છે એ ફક્ત ને ફક્ત આ જે સંસ્થા જે છે એ સંસ્થાના કારણે કોએમ્ટ એજ્યુકેશન ટેક પ્રાઇવેટ લિમિટેડ સંસ્થાને કારણે ભોગવી રહ્યા છે. કારણ કે એનું ડિજિટલી એવોલ્યુશન એ સરખી રીતે ન થયું. મોટાભાગની જે કહી શકાય ઉત્તરવાહીઓ તે મિક્સ થઈ ગઈ, સ્કેનિંગ પ્રોપર રીતે ન થયું, જે ટેન્ડર આપવામાં આવ્યું ટેન્ડરમાં ઘણી બધી ખામીઓ હતી. 17 વર્ષના એક યુવાને બધી જ બાબતો તમારી સામે ઉજાગર કરી, છતાં પણ આમાંથી આપણે કોઈ બોધપાઠ લેવા માટે તૈયાર નથી. આવું શા માટે? એ સરકારશ્રીનો પ્રશ્ન છે. ભૂતકાળની ઘટનાઓમાંથી આપણે શા માટે બોધપાઠ નથી લેતા? શા માટે આની ઉપર કાયદેસર કાર્યવાહી ન થવી જોઈએ? એ સરકાર જવાબ હોય. ભૂતકાળમાં ખાલી બ્લેકલિસ્ટ કરી અને આપણે ખાલી સંતોષ માની લઈએ છીએ, તો કાયદેસરની કાર્યવાહી આ કંપની પર શા માટે નથી થતી? ભૂતકાળમાં જીટીયુમાંથી જો બ્લેકલિસ્ટ થયો તો ત્યારે પણ શા માટે કાયદેસરની કાર્યવાહી ન થઈ? એ તપાસનો વિષય છે. જય હિન્દ, જય ભારત. યુવરાજસિંહ જાડેજાની વાતથી તમે કેટલા સહેમત છો? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો. હાલ માટે આટલું જ, બસ. ધન્યવાદ.